નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 13 વિવિધ રમતો તેનો સ્વાધ્યાય જોશું. ખરેખર તો પુસ્તકની અંદર એટલે કે આપણા સામાન્ય જ્ઞાનના પુસ્તકમાં કોઈ સ્વાધ્યાય આપ્યો નથી, પણ મેં થોડી ખાલી જગ્યા અને બીજા પ્રશ્નો કાઢ્યા છે કે જેથી કરીને પરીક્ષામાં આપણે પૂછાય તો તમને આવડે. બરાબર છે? તો તમે આ વિડીયો રમતનો જો બરાબર જોયો હશે તો તમને આના બધાના જવાબ પણ આવડશે. તો આપણે એક પછી એક જવાબ જોઈએ. પહેલી ખાલી જગ્યા છે, દડાને પગ વડે મારીને રમાય તે રમતને ખાલી જગ્યા કહેવાય. હવે કઈ રમતની અંદર દડાને પગ વડે મારીને રમાય છે? તો એ રમતનું નામ છે ફૂટબોલ. ફૂટ એટલે પગ અને બોલ એટલે દડો, તો ફૂટબોલ. અહીં આપણે લખશું ફૂટબોલ. તો ફૂટબોલના દડાને પગ વડે મારીને રમાતી રમત છે. પછી જોઈએ બીજી ખાલી જગ્યા. આપણી રાષ્ટ્રીય રમતનું નામ ખાલી જગ્યા છે. તો મેં તમને સમજાવ્યું હતું ગયા વિડીયોમાં. આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? તો હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. તો અહીં આપણે લખશું હોકી. પછી ત્રીજું છે, જે રમતમાં ચમચીનો ઉપયોગ થાય છે તે રમતનું નામ ખાલી જગ્યા છે. તો આ તો બધાને આવડેલું છે. કઈ રમતમાં ચમચીનો ઉપયોગ થાય છે? લીંબુ ચમચીમાં. ચમચીની અંદર લીંબુ મૂકી અને મોઢામાં મૂકીને ચાલવાનું હોય છે. તમે રમ્યા હશો આ રમત. તો અહીં આવશે લીંબુ ચમચી. પછી ચોથી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા રમતમાં હાથી, ઘોડા, સિપાઈ, વજીર વગેરે આવે છે. કઈ રમતમાં આ બધા આવે છે? તમને ખબર છે? ચેસની રમત. ચેસ અથવા તો શતરંજ એમ કહેવાય. આપણા પુસ્તકની અંદર એને ચેસ એવું કહેવામાં આવ્યું છે. તો આપણે અહીંયા ચેસ લખશું. તો ચેસની રમતમાં હાથી હોય, ઘોડા હોય, સિપાઈ હોય, વજીર હોય. તમે જોઈ હશે. પછી પાંચમું જોઈએ. ખાલી જગ્યા રમત સંગીત સાથે રમાય છે. કઈ રમતની અંદર સતત સંગીત વગાડવામાં આવે છે અને રમવામાં આવે છે? એ રમત તમે રમ્યા છો. યાદ કરો તો કઈ રમત છે? સંગીત ખુરશી. તો સંગીત ખુરશીમાં સંગીતની સાથે રમત રમવામાં આવે છે. એના નામની અંદર જ સંગીત છે એટલે રમતી વખતે પણ સંગીત વગાડવામાં આવે છે. પછી છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. જે રમતમાં બાસ્કેટમાં દડો નાખવાનો હોય તે રમતને ખાલી જગ્યા કહેવાય. હવે મેં તમને આપણી સ્કૂલનો જે વિડીયો હતો એમાં બતાવ્યું હતું કે આપણી સ્કૂલમાં મેદાન છે બાસ્કેટબોલનું. આપણે આગળના વિડીયોની અંદર પણ વિવિધ રમતો બતાવી ત્યારે પણ મેં તમને કીધું હતું કે બાસ્કેટ હોય એની અંદર બોલ નાખવાનો હોય તો એ રમતને કહેવાય છે બાસ્કેટબોલ. અને આવી બાસ્કેટબોલની રમત રમકડાની પણ આવે છે. ઘરની અંદર તમે એવું નાનકડું બાસ્કેટ મૂકી દો અને એની અંદર રમવાની પ્રેક્ટિસ કરી શકાય છે. પછી છે સાતમું, બેટ અને બોલથી રમાતી રમતનું નામ. હવે આ રમત તો બધાને નામ આવડે છે. આવડે છે ને? તો તમારી જાતે લખી નાખો. હું અહીંયા લખું છું. તો
બેટ અને બોલથી રમાતી રમત ક્રિકેટ, એનું નામ છે ક્રિકેટ. તો હવે જોઈએ આપણે ફરીવાર દડાને પગ વડે મારીને રમાય તે રમતને ફૂટબોલ કહેવાય. બીજું છે આપણી રાષ્ટ્રીય રમતનું નામ હોકી છે. પછી ત્રીજું જે રમતમાં ચમચીનો ઉપયોગ થાય છે તે રમતનું નામ લીંબુ ચમચી છે. ચોથું ચેસ રમતમાં હાથી, ઘોડા, સિપાઈ, વજીર વગેરે આવે છે. હવે ચેસને ગુજરાતીમાં શતરંજ પણ કહેવાય, એનું બીજું નામ છે શતરંજની રમત. પછી પાંચમું છે સંગીત ખુરશી રમત સંગીત સાથે રમાય છે. પછી છઠ્ઠું છે જે રમતમાં બાસ્કેટમાં દડો નાખવાનો હોય તે રમતને બાસ્કેટબોલ કહેવાય. બરાબર ને? અને બેટ અને બોલ થી રમાતી રમતનું નામ ક્રિકેટ છે. હવે આ બધા જે 7 ખાલી જગ્યા છે એ તમારે આ વિડીયોમાંથી જોઈને નોટમાં લખવી પડશે, કારણ કે પુસ્તકમાં નથી એટલે તમને બીજે ક્યાંય મળશે નહીં. એટલે તમારે નોટમાં લખવાનું છે. આ ખાલી જગ્યા, આ 7 ખાલી જગ્યા છે એ તમારી નોટ જે આપણે સામાન્ય જ્ઞાનની પાકી નોટ બનાવી છે એની અંદર આમાંથી જોઈને તમારે લખી નાખવાની છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 શું છે? નીચે આપેલી રમતોને ઘરમાં રમી શકાય તેવી અને મેદાનમાં રમી શકાય તેવી રમતો છૂટી પાડો. હવે અહીંયા બધી રમતોના નામ લખ્યા છે, એમાંથી આપણે છૂટું પાડવાનું છે. કઈ રીતે? કે અમુક રમતો ઘરમાં બેસીને રમી શકાય છે, અમુક રમતો મેદાનમાં રમી શકાય છે. તો અહીંયા આપણે 2 ભાગ પાડ્યા છે. એક ભાગ છે એમાં ઘરમાં રમી શકાય તેવી રમતો અને મેદાનમાં રમી શકાય તેવી રમતો. તો એક પછી એક આપણે લેતા જઈએ અને પછી નક્કી કરીએ કે કઈ રમત ક્યાં રમી શકાય છે. આને વર્ગીકરણ કર્યું એમ પણ કહેવાય. તો સૌથી પહેલા જોઈએ કબડ્ડી. તો કબડ્ડી ક્યાં રમી શકાય? ઘરમાં રમાય કે મેદાનમાં? તો કબડ્ડી તો મેદાનમાં જ રમાય, ઘરમાં રમી શકાય નહીં. એટલે અહીંયા આવશે. તો અહીંયા આપણે લખશું કબડ્ડી. પછી બીજું છે સંતાકુકડી. તો સંતાકુકડી પણ મેદાનમાં જ રમી શકાય, ઘરમાં રમાય નહીં. ઘરમાં રમીએ તો પડી જવાય અને બધું ઘરમાં પણ બધું અસ્તવ્યસ્ત થઈ જાય અને મમ્મી પપ્પા ખીજાય, એ પાછું જુદું. એટલે સંતાકુકડી હંમેશા મેદાનમાં જ રમાય. પછી છે સંગીત ખુરશી. તો સંગીત ખુરશી ક્યાં રમાય? ઘરમાં રમાય કે મેદાનમાં રમાય? તો સંગીત ખુરશી રમવા માટે જગ્યા ઘણી બધી જોઈએ, ઘણી બધી ખુરશી ગોઠવવી પડે, એટલે એ રમત પણ મેદાનમાં જ રમાય. પછી છે ક્રિકેટ. તો ક્રિકેટ ક્યાં રમાય? તો ક્રિકેટ તો મેદાનમાં જ રમાય. પછી છે દોરડા કૂદ. તો દોરડા કૂદ છે એ મેદાનમાં પણ રમી શકાય અને ઘરમાં પણ દોરડા તો કૂદી શકાય. તો એ આપણે ઘરમાં રમી શકાય તેવી રમતમાં લઈશું. અને અહીંયા પણ આવશે. પછી જોઈએ પત્તાની રમત. તો પત્તા ક્યાં રમીએ છીએ? આપણે ઘરમાં બેસીને રમીએ છીએ ને, એટલે ઘરમાં બેસીને રમી શકાય. તો પત્તાની રમત. પછી
વોલીબોલ. તો વોલીબોલનું તો ગ્રાઉન્ડ હોય, એનું મેદાન હોય, એમાં જાળી હોય, બધું જોઈએ, મોટો બોલ જોઈએ, એટલે એને તો મેદાનમાં જ રમી શકાય. વોલીબોલ. પછી છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલનું પણ મોટું મેદાન જોઈએ, એટલે એ પણ મેદાનની રમત જ છે. પછી છે લૂડો. તો લૂડો છે એ બોર્ડ ગેમ છે, એટલે કે નાનકડું પૂઠા ઉપર બોર્ડ હોય એના ઉપર રમવાતી રમત છે, એટલે ઘરમાં બેસીને રમી શકાય તેવી. પછી છે હોકી. તો હોકી માટે પણ બહુ મોટું મેદાન જોઈએ, હોકી સ્ટિક પણ જોઈએ, તો એ પણ મેદાનમાં જ રમી શકાય તેવી રમત છે. પછી દોડ લગાવવાની હોય, બધા લાઈનમાં ઊભા રહે અને સૌથી ઝડપથી કોણ દોડે છે એવી જો હરીફાઈ કરવાની હોય તો એવી રમત છે. એ રમત તો મેદાનમાં જ રમી શકાય, એટલે અહીંયા લખશો આપણે દોડ. પછી છે સાપસીડી. તો સાપસીડી પણ બોર્ડ ગેમ છે, એટલે એ પણ ઘરમાં બેસીને આપણે રમી શકીએ છીએ. તો સાપસીડી. પછી ખોખો. તો ખોખો પણ મોટો ગ્રાઉન્ડ હોય એમાં જ રમી શકાય, એટલે એ પણ મેદાનમાં રમવાની રમત છે ખોખો. પછી ઊંચી કૂદ. તો ઊંચી કૂદ પણ મેદાનની જ રમત છે. પછી છે કેરમ. કેરમ પણ બોર્ડ ગેમ છે, એ પણ ઘરમાં બેસીને રમી શકીએ છીએ આપણે. કેરમ. પછી છે ફૂટબોલ. તો ફૂટબોલ પણ મેદાની રમત છે. ફૂટબોલ. પછી છે ચેસ. તો ચેસ પણ બોર્ડ ગેમ છે, એટલે એ પણ ઘરમાં બેસીને રમી શકાય છે. ચેસ. પછી છે ટેબલ ટેનિસ. તો ટેબલ ટેનિસ પણ મેદાનમાં તો નહીં, પણ એનું અલગથી ટેબલ મોટું જોઈએ, એટલે એ રમાય છે ઇન્ડોર. ઇન્ડોર એટલે કે એક મોટો હોલ હોય અને બંધ પેલામાં રમાય છે. એ ખુલ્લા મેદાનમાં રમાતી રમત નથી, પણ ઘરમાં પણ રમી શકાતી નથી. તો ટેબલ ટેનિસ છે એ અહીંયા આવશે. પછી કોથળા દોડ. કોથળા દોડ પણ મેદાનની જ રમત છે. બેડમિન્ટન. બેડમિન્ટન પણ મેદાનમાં રમી શકાય તેવી રમત છે. અને લીંબુ ચમચી. તો લીંબુ ચમચી પણ મેદાનમાં જ રમી શકાય. તો અહીંયા આપણે આ બધી રમતોને છૂટી પાડી કે કઈ રમતો ઘરમાં બેસીને રમી શકાય, કઈ રમતો મેદાનમાં રમી શકાય. ફરીવાર આપણે જોઈએ. ઘરમાં રમી શકાય તેવી રમતોમાં દોરડા કૂદ, પત્તાની રમત, લૂડો, સાપસીડી, કેરમ અને ચેસ. આટલી રમતો છે એ ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતો છે. હવે મેદાનમાં રમી શકાય તેવી રમતો જોઈએ. કબડ્ડી, સંતાકુકડી, સંગીત ખુરશી, ક્રિકેટ, દોરડા કૂદ, વોલીબોલ, બાસ્કેટબોલ, હોકી, દોડ, ખોખો, ઊંચી કૂદ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, કોથળા દોડ, બેડમિન્ટન અને લીંબુ ચમચી. આટલી રમતો છે એ મેદાનમાં રમી શકાય એવી રમતો છે. હવે અહીંયા આપણે નામ લખ્યા, આ સિવાય પણ ઘણી બધી રમતો
રમતો છે કે જે મેદાનમાં પણ રમી શકાય છે, ઘરમાં બેસીને રમી શકાય છે. હજી ઘણી બધી રમતોના નામ આપણે નથી લીધા, પણ આપણા પુસ્તકની અંદર જે રમતો છે એટલું આપણે અત્યારે શીખ્યા. બાકીની બધી રમતો તમે જેમ મોટા થશો તેમ આગળ આવશે. તો આ પણ તમારે સામાન્ય જ્ઞાનની પાકી નોટમાં લખવાનું છે, કારણ કે પુસ્તકમાં ક્યાંય આપેલું નથી. પરીક્ષામાં પૂછી શકાય, એટલે જો તમે લખ્યું હશે તો તમને આવડશે. એટલે આ વ્યવસ્થિત રીતે તમારે નોટની અંદર લખી નાખવાનું છે. બરાબર છે? તો વિવિધ રમતો એનો આપણો જે પાઠ છે 13 એ આજે પૂરો થાય છે. રમતો વિશે આપણે એક વિડીયો જોયો, એની સમજણ જોઈ, કેવી રીતે રમાય છે એ પણ સમજાવ્યું મેં તમને, અને થોડીક ખાલી જગ્યા અને વર્ગીકરણ એટલે કે જુદી પાડો મેદાની રમતો અને ઘરમાં રમી શકાય તેવી રમતો, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો વિવિધ રમતોનો પાઠ આપણે અહીંયા પૂરો થાય છે. તમારે આ બંને પ્રશ્નો પાકી નોટમાં અચૂક લખવાના છે. જો નહીં લખો તો તમને ક્યાંયથી મળશે નહીં, અને પરીક્ષામાં પૂછાય તો તમને આવડશે. સમજ્યા? એટલે આ તમારે નોટની અંદર લખી નાખવાનું છે. હવે આપણે પછી આવતા વિડીયોમાં મળશું. આભાર.